Good morning, students. Welcome to our ઉમા હાયર સેકન્ડરી સ્કૂલ ચેનલ. મિત્રો, આપણા માટે એક બહુ સરસ વાત હતી જેની આપણે ખૂબ આતુરતાથી રાહ જોતા હતા કે ક્યારે કેટલો સિલેબસ આવશે, ક્યારે કેટલો સિલેબસ કેન્સલ થશે. એ વાત આપણને પણ બોર્ડે જણાવી દીધી છે અને તમને પણ તમારા ગ્રુપમાં મેં મેસેજ મોકલી દીધો છે. ઉપરાંત જે તે વિષય શિક્ષક પણ તમારી સાથે એની ચર્ચા કરશે અને આપણે પણ જે પરીક્ષામાં જરૂરી છે એટલું મહત્વનું વધારે ભાર દઈને ભણીશું અને જે અભ્યાસક્રમ બાદ કરેલો છે એને સમજીશું તો ખરા જ. કારણ કે માત્ર 11-12 ધોરણ પાસ કરવું એ આપણું લક્ષ્ય નથી. આપણે 11-12 ધોરણ પછી પાછળની કેરિયરમાં આપણું સ્ટ્રક્ચર બહુ મજબૂત બનાવવું છે. અને સ્ટ્રક્ચર મજબૂત ક્યારે બને મિત્રો? જ્યારે પાયો મજબૂત હોય ત્યારે. અત્યારનો તમારો સમય ભણવા માટે પણ અને ફિઝિકલી ઉંમર માટે પણ બહુ પાયાની બાબત છે. જો યોગ્ય સમય યોગ્ય વસ્તુ હાંસલ કરવામાં ન આવે તો એની જબરજસ્ત ઇફેક્ટ આપણા જીવન ઉપર થાય છે. મને એક વાત આવે છે, મેં ગઈકાલે વાંચી હતી. હું ફટાફટ ઝડપથી તમને કહી દઉં કે બે ભાઈઓ હતા, ઓફિસેથી થાક્યા પાક્યા ઘેર આવ્યા અને ઘેર આવ્યા ત્યારે એમને ખબર પડી કે આજે લિફ્ટ બંધ છે અને કોઈ પણ સંજોગોમાં ચાલુ થઈ શકે તેમ નથી. હવે એમનો ફ્લેટ 80મા માળે આવેલો હતો પણ બીજો પગથિયા ચડવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. એટલે વાતો કરતા કરતા 20 માળ ચડી ગયા. હવે 20મી માળ પહોંચ્યા પછી વિચાર્યું કે આપણા ખભા પર આ થેલાઓ લઈને આપણે ચડીએ છીએ, આ થેલાઓ તો કાલે પાછા લઈ જ જવાના છે, તો અહીંયા મૂકી દઈએ. એટલે 20મા માળ ઉપર પોતાના થેલા મૂકી થોડો ભાર હળવો થયો એવું સમજી અને સરળતાથી આગળ વધી રહ્યા હતા. 40મા માળ પહોંચ્યા પછી થોડોક થાક લાગ્યો અને કંટાળો પણ હતો. એટલે વાતો કરતા કરતા બંને ઝઘડવાય લાગ્યા. એકબીજા પર દોષના ટોપલા પણ ઢાળતા જાય અને દાદર ચડતા જાય. એમ કરતા કરતા 60મા માળ સુધી પહોંચી ગયા. હવે એમને સમજાયું કે ક્યાં વધુ ચડવાનું બાકી છે, તો પછી શા માટે આપણે ખોટા ઝઘડીએ છીએ? બસ ખાલી 20 દાદરા જ ચડવાના બાકી છે ને. બંને ઝઘડવાનું બંધ કરીને આગળ વધ્યા અને 80મા માળ પર પહોંચ્યા ત્યારે હાશકારો થયો. મોટા ભાઈએ નાના ભાઈને કહ્યું કે ચાલ, ઘર પર તો કોઈ છે નહીં, તો તું ઘરની ચાવી કાઢી આપ. કારણ કે હવે આપણે શું કરીએ છીએ મિત્રો, ઘરની ચાવી 2 કે 3 રાખીએ છીએ. એક આપણી પાસે પણ હોય અને બહાર જતા વડીલો એમની પાસે પણ હોય. એટલે મોટા ભાઈએ નાના ભાઈને કહ્યું, ચાલ ઘેર કોઈ લાગતું નથી પણ તારી પાસે જે ચાવી છે તું કાઢ. એટલે નાનાએ તો કપાળ પર હાથ દઈને કહ્યું, અરે ચાવી તો 20મા માળ થેલામાં જ રાખેલી રહી ગઈ. હવે મિત્રો કેવી પરિસ્થિતિ થઈ? શું કરવું એ સમય? તો મિત્ર, આપણા જીવનમાં પણ આવું જ હોય છે. પ્રથમ 20 વર્ષ સુધી આપણે શું કરીએ છીએ? આપણા માતા પિતાની અપેક્ષાઓ જે આપણી ઉપર રાખેલી હોય એ પૂરી કરવા માટે આપણે દોડીએ છીએ. પછી તમે આજુબાજુ ઘરના બીજા લોકોની સામે નજર કરો. 20 વર્ષ બાદ એ અપેક્ષાઓ, નક્કી કરેલો ટાર્ગેટ થોડોક ઓછો થાય એટલે મુક્ત બનીને આપણે ફરીએ છીએ કે જ્યારે આપણા જીવનમાં કોઈ રોકનાર કે ટોકનાર હોતું નથી. પણ જ્યારે જેની 40 વર્ષની ઉંમર થાય પછી એમને સમજાય છે કે અમારે જે કરવું હતું એ તો થયું જ નહીં. એટલે મનમાં એક પ્રકારનો અસંતોષ હોય, જીવનમાં એક અપેક્ષા પૂરી ન કરેલી વાત હોય એ દજાડતી હોય. એટલે અન્ય સાથેના, પોતાની સાથેના ઝઘડા પણ શરૂ થાય. અને એમ કરતા કરતા તમે આજુબાજુ જોતા હશો કે ઘણા બધા લોકોએ પોતાના જીવનના 60 વર્ષ પૂરા કર્યા. અને જ્યારે 60 વર્ષ પૂરા કરે છે વ્યક્તિ, ત્યારે એને એવું લાગે છે કે હવે અમારે કેવું ઝાઝું ખેંચવાનું છે, હવે તો બહુ ઓછી ઉંમર બાકી રહી, હવે શા માટે આ બધી માથાકૂટ કરવાની? એટલે બધી વધારાની જવાબદારીઓ ધીમે ધીમે છોડતો જાય. કેટલાક લોકો તો એ જવાબદારી પણ છોડવા તૈયાર નથી. અને જ્યારે 80મા વર્ષે પહોંચે ને ત્યારે એમને ખ્યાલ આવે કે 20મા વર્ષે મેં જે સપના જોયા હતા એ તો હજુ પણ સાર્થક થયા નથી. બસ આપણા જીવનનું આમ જ થાય છે. તમને એવું લાગે કે બેન હજુ અમને 60 તો પહોંચવા દો, અમને 40 તો પહોંચવા દો. પણ યુવાનીમાં જોયેલા સપનાઓ સાર્થક કરવાનો શ્રેષ્ઠ સમય મિત્રો યુવાની જ છે. 16 થી 30 વર્ષ એ શ્રેષ્ઠ યુવાની કહેવાય, જે યુવાનીમાં તમે બધાએ પગ મૂક્યો છે અને પ્રવેશ કરી દીધો છે. 80મા વર્ષે જે જોઈતું હોય એ મેળવવાની શરૂઆત 20મા વર્ષમાં કરી જ દેવી જોઈએ. એટલે આજે આપણે જે કંઈ પણ અભ્યાસ કરીએ છીએ, કદાચ
સ્કૂલ ચાલુ હોત તો આપણે રૂબરૂ ભણતા હોત. અત્યારે આપણે ઓનલાઈન ભણીએ છીએ. પણ એ અભ્યાસ શા માટે મિત્રો? મારે જીવનમાં આગળ વધવા માટે ઉપયોગી છે એટલા માટે હું અભ્યાસ કરું છું, માત્ર પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે નહીં. બરાબર છે? એટલે કેટલાક વિદ્યાર્થીઓને એવું થતું છે, બેન નહોતું આવવાનું એ પણ ચલાવ્યું છે અને અમે મોઢે કર્યું છે, એમાં અમારો વેસ્ટ જશે. તો એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ક્યાંય પણ શીખેલું ભણતર એળે જતું નથી. બરાબર? કદાચ પરીક્ષામાં ન છે, છતાં પણ આપણે ફરીથી ચર્ચા કરી લઈએ કે બધા જે આપણા ટેક્સ્ટમાં આપેલા બધા લેસન છે એ બધા લેસન પૂછાવાના નથી. બરાબર છે? પરંતુ જે ગ્રામરના ટોપિક છે ને એ તો મિત્રો બધા પૂછાવાના છે. એટલે આપણી પાસે વધારે મહત્વની બાબત કઈ રહી? તો ગ્રામરના ટોપિકને આપણે એક પણ ટોપિકને વોમિટ કરી શકવાના નથી. દાખલા તરીકે હું વાત કરું કે ધોરણ 12 છે, તો ધોરણ 12માં જે આપણી મેઇન ટેક્સ્ટ બુક છે એમાં એકમ 1 થી એટલે કે પહેલા ચેપ્ટરથી શરૂ કરીને 6થા ચેપ્ટર સુધીના બધા જ લેસન પૂછાવાના છે. રીડ 1 અને રીડ 2 બંને. બરાબર? એની વોકેબ્યુલરી, એનું એક્સરસાઇઝ, ગ્રામર બધું જ. અને જે સપ્લિમેન્ટરી રીડિંગ બુક છે એમાં 1 થી 15 લેસન પૂછાવાના છે. 16 થી 23 લેસન જે સપ્લિમેન્ટરી રીડિંગના છે ધોરણ 12માના એ બાદ કરેલા છે. અને ટેક્સ્ટ બુક બા પણ 7 થી 10 એટલે લેસન 7, લેસન 8, લેસન 9 અને લેસન 10 આટલા આ વર્ષ પૂરતા બાદ કરેલા છે. બરાબર? એ જ પ્રમાણે જો આપણે ધોરણ 11ની વાત કરીએ તો ચાલુ વર્ષ માટે ધોરણ 11માં પણ એવું જ છે. જે આપણી મેઇન ટેક્સ્ટ છે 1 થી 6 યુનિટ છે એ કમ્પલસરી એમને એમ પૂછાવાના છે. 7, 8, 9, 10 યુનિટ છે એ પૂછાવાના નથી. સપ્લિમેન્ટરી રીડિંગમાં પણ 1 થી 15 યુનિટ પૂછાવાના છે અને 16 થી 25 છે એ પૂછાવાના નથી. પણ ગ્રામરના જે ટોપિક છે એ તો 10 ટોપિક જે આપણને આપેલા છે તમામે તમામ પૂછાવાના છે. બરાબર છે મિત્રો? એટલે હવે આપણે જે ટોપિક ભણ્યા છીએ એ ટોપિકને એ લોકો વધારે ઊંડાણમાંથી પૂછશે. એટલે દરેક ટોપિકને આપણે વધારે એક્સરસાઇઝ કરીને, વધારે પ્રેક્ટિસ કરીને ડિટેલમાં શીખવા માટે જઈ રહ્યા છીએ. એટલા માટે આ વિડીયો પણ ધોરણ 11 અને 12ના બંને વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વનો છે કે 1 થી 6 ટોપિક આપણે બરાબર સરસ રીતે તૈયાર કરવાના છે. અને ગ્રામરના તો બધા ટોપિક એસે, સ્પીચ, ઈમેલ, રિપોર્ટ આ બધું એમને એમ જ પૂછાવાનું છે. એમાં કોઈ બાંધછોડ કરેલી નથી. એટલે હવેથી આપણે એ એસે છે, ઈમેલ છે, રિપોર્ટ છે, સ્પીચ છે એની ઉપર વધારે ભાર આપીશું. બરાબર? અને વચ્ચે વચ્ચે આપણા ચેપ્ટરનો પણ ઓનલાઈન ટેસ્ટ લેતા રહીશું. એટલે એ પણ ધીમે ધીમે આપણું તૈયાર થતું જાય. બરાબર છે? હવે આપણે એક એવા ટોપિક માટે રિવિઝન કરવા જઈ રહ્યા છીએ કે આપણને સૂચના આપેલી હોતી નથી કે ટર્ન ઇન્ટુ ધીસ એન્ડ ટર્ન ઇન્ટુ ધીસ એન્ડ ચેન્જ ઇન્ટુ ધીસ. બરાબર? પણ સૂચના કંઈક આવી આપેલી હોય છે. જો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, ડુ એઝ ડિરેક્ટેડ, જેનું ગુજરાતી થાય છે માગ્યા મુજબ કરો. હવે કેવું છે? એ ક્રિએટિવ એન્જિનિયર જ્હોન રોબલિંગ ઇઝ ઇન્સ્પાયર્ડ બાય એન આઈડિયા ટુ બિલ્ડ ધ બ્રિજ. He cannot ignore his vision he has in his mind of this bridge. He thinks it all the time. Start like this. આ આપણો પ્રશ્નની શરૂઆત છે. આને કેવી રીતે શરૂ કરવાનું છે? તો એ ક્રિએટિવ એન્જિનિયર જ્હોન રોબલિંગ વોઝ, એનો મતલબ અહીંયા ઇઝ આપેલું છે અને અહીંયા શું આપેલું છે? વોઝ. એટલે કે જ્યાં જ્યાં વર્તમાન કાળને લગતી બાબતો છે એ વર્તમાન કાળની બાબતો મારે શામાં ફેરવવાની છે? ભૂતકાળમાં. બરાબર છે મિત્રો? હવે શું કરવાનું છે? પહેલા આ જ પેરેગ્રાફ તમારે તમારી જાતે, હું 1 મિનિટ માટે બધા જ જેટલા પેરેગ્રાફ સોલ્વ કરવાના છે તમને બતાવી દઉં છું. તમે સ્ક્રીનશોટ પાડી દો, તમારી જાતે સોલ્વ કરી દો અને પછીથી આ વિડીયો ફરીથી જોજો. જ્યાં સુધી તમે તમારી જાતે તમારું મૂલ્યાંકન નહીં કરો
ત્યાં સુધી તમને કેવી રીતે ખબર પડશે કે તમને ક્યાં શું નથી આવડ્યું અથવા તો તમે કયું ચેન્જ કરવામાં ભૂલ કરો છો? ક્લિયર? ઓકે. જાતે પ્રયત્ન કરશો તો જ તમને તમારી ભૂલો સમજાશે અને એ ભૂલો આપણે ટેસ્ટમાં કરીશું નહીં. નહીં તો બેન, એ તો પછી અમે શીખી લઈશું તો એવું ક્યારેય પણ શીખાતું નથી. બરાબર? પછી આપણે આગળ જોઈએ. ઓકે, થઈ ગયું મિત્રો? હવે આમાં શું કરવાનું છે? તો પહેલા આપણા મગજમાં એક વાત આવી જવી જોઈએ કે મારે is છે એનું was કરવાનું છે. એનો મતલબ મારે કાળ બદલવાનું છે. તો કાળ બદલવા માટે શું કરવું જોઈએ? પહેલા પોતાની જાતને પ્રશ્ન પૂછો. કાળ બદલવા માટે આપણે ક્રિયાપદ બદલવું પડે છે. ચાલો, અહીંયા આપણને એક ક્રિયાપદ બદલીને આપ્યું છે. બરાબર? તો જોન રોબલિંગ વોઝ ઇન્સ્પાયર્ડ બાય એન આઈડિયા ટુ બિલ્ડ. હવે ટુ ક્રિયાપદ છે તો ટુ પછી તો હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે અહીંયા બિલ્ડનું બિલ્ડ કરવાની જરૂર નથી. આવી ભૂલો આપણાથી થાય છે. જો તમે લખ્યો હશે તો તમે પણ કદાચ આવી ભૂલ કરી હશે. તો એવી ભૂલ આપણે કરીશું નહીં. He cannot ignore his vision. ક્રિયાપદ શું છે? cannot. બરાબર? his vision. પછી he has. પહેલા પેરેગ્રાફ વાંચતા જવાનું અને જ્યાં જ્યાં મને ક્રિયાપદ લાગે છે એની નીચે શું કરવાનું? અંડરલાઈન કરવાની. ચલો, હવે ફરીથી વાંચીએ ત્યારે આપણે એને બદલતા જઈશું. કેન છે તો કેનનું ભૂતકાળ શું કરીશું? could. He could not ignore his vision. He had in his mind of this bridge. He thinks તો he thought it all the time. આવું જ લખ્યું છે ને? સરસ. ચલો, યોગ was one of the most ancient science of India. It offered a time-trusted technique for physical, mental and spiritual development. It constituted as an important aspect of human life. Yoga had the capacity to bring fundamental transformation in the individual. Yoga is one of. ચલો, અહીંયા ક્રિયાપદ બદલ્યું છે તો આપણે પણ શું બદલવાનું? ક્રિયાપદ. હવે ફરીથી આપણે વાંચતા જઈશું અને જેટલા જેટલા ક્રિયાપદ છે એની નીચે અંડરલાઈન કરીશું જેથી કરીને એક પણ ક્રિયાપદ બદલવાનું રહી જાય નહીં. ચલો, યોગ was નું is તો આપેલું છે. મોસ્ટ ઓફ ધ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. ઇટ ઓફર્ડ. જો તમે જે જે બદલ્યું છે એ મને બતાવતા રહેજો. બરાબર? તમે સોલ્વ કરો એ વખતે એ જોતા રહેજો. ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક, ફિઝિકલ, મેન્ટલ, સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. ઇન કોન્સ્ટિટ્યુટેડ. કેવી રીતે રચનાત્મક કામ કરે છે એની વાત કરેલી છે. યોગ હેડ. બરાબર? આ બદલીશું મિત્રો? નહીં બદલીએ કારણ કે આ તો ટુ ઇન્ફિનિટિવ છે. ચલો, યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. ઇટ ઓફર્ડ છે તો ઈડી જતું રહેશે. બરાબર? પણ શું આવશે મિત્રો? ઇટ ત્રીજો પુરુષ એક વચન છે એટલે આપણે શું લખવું પડશે? ઇટ ઓફર્સ a time trusted technique for physical, mental and spiritual development. તમે આવું સુધાર્યું છે ને? સરસ. It constitutes. અહીંયા પણ શું આવશે? as an important aspect of human life. યોગ have કે has? had નું વર્તમાન આ ભૂતકાળ છે. હવે એને વર્તમાન કાળમાં લખવું હોય તો have કે has આવે. યોગ સાથે શું આવશે? has. યોગ has had જતું રહેશે. The capacity to bring fundamental transformation in the individual. ચલો, I went to the water park yesterday with my friend. We enjoyed different new rides there. We took delicious Punjabi lunch
વી એન્જોયડ અ લોટ. કેવી સરસ મજાની વાત છે મિત્રો. આપણને ક્યારે આવું કરવા મળશે? ઘણા વિદ્યાર્થીઓની ઈચ્છા હતી બેન પિકનિક પર જવું છે, આવું આવું કરવું છે. બરાબર, એ ભગવાનને જ્યારે ગમશે ત્યારે આપણને આપશે. હાલ આપણે વાંચીને એનો આનંદ લઈએ. થોડીક વાર આંખો બંધ કરીને તમે કોઈ વખત રાઈડમાં ગયા હો, નાતા હોય, ભૂસકા મારતા હોય એવું પણ ફીલ કરજો. બહુ મજા આવશે. ચાલો, આઈ શેલ. હવે શું કર્યું છે? વર્તમાન કાળ છે કે ભવિષ્યકાળ? અહીંયા ભૂતકાળ છે, એક વાત નક્કી થઈ ગઈ. તો આ કયો કાળ છે? ભવિષ્યકાળ. તો પહેલા આપણે શું કરીશું? ટેન્સ એટલે સમય. ટેન્સનો મતલબ શું થાય? સમય. મારે જ્યાં જ્યાં સમય બતાવનાર શબ્દ છે એને બદલવાનું છે. પછી એક ક્રિયાપદથી સમય બતાવાયો હોય કે બીજા અન્ય કોઈ સમય દર્શક શબ્દથી, એ બંને પહેલા વાંચીને મારે અંડરલાઈન કરીને સુધારવાના છે. I went to the water park yesterday. We enjoyed different new rides there. We took delicious Punjabi lunch. We enjoyed a lot. ચલો, તમે જાતે સોલ્વ કર્યું તો આટલી ભૂલો સુધારી હોય તો તમારે 2 માંથી 2 માર્ક્સ પાકા. જો નાની અમથી ભૂલ હોય તો 0 પણ આપી શકાય. બરાબર? આઈ શેલ ગો ટુ વોટર પાર્ક યસ્ટરડે નું શું કરવું પડશે? ટુમોરો વિથ માય ફ્રેન્ડ. વી વિલ, શેલ લખો તો પણ ચાલશે. વી વિલ એન્જોય ડિફરન્ટ ન્યૂ રાઇડ્સ ધેર. વી વિલ ટેક, આવો સુધારો કરે છે ને. વી વિલ ટેક ડિલિશિયસ પંજાબી લંચ. વી વિલ એન્જોય, ઈડી જતું રહેશે. વી વિલ એન્જોય અ લોટ. ચલો, આ તો આપણું ભણેલું ટોપિક આવ્યો. પ્રણવ મિસ્ત્રી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ ગુજરાતી. હી લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અમદાવાદ ફોર હિઝ બી ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. He went on to complete his post-graduation from IIT Mumbai. પ્રણવ મિસ્ત્રી, હો ભાઈ, પ્રણવ મિસ્ત્રી has, કયો કાળ આપે છે? પૂર્ણ વર્તમાન કાળ. અહીંયા કયો કાળ આપેલું છે? ભૂતકાળ. એટલે વાંચીને આપણે પહેલા ક્રિયાપદ શોધી કાઢીશું. બરાબર છે ને? અને ક્રિયાપદ શોધતા પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના આપણા મગજમાં આવી જોઈએ. હેવ, હેઝ, ભૂત કૃદંત. તો પ્રણવ મિસ્ત્રી હેઝ સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ ગુજરાતી. હી હેઝ લેટર જોઈન્ડ, ભૂતકાળ કરી દીધું. He has later joined નિરમા યુનિવર્સિટી અમદાવાદ for his BE in computer engineering. ચલો, he go, ગોનું ભૂતકાળ went, પણ આપણે have has લખવું પડશે ને, તો he સાથે શું આવશે? has. He has gone. He has gone on to complete his post graduation from IIT Mumbai. ચલો, તમે સોલ્વ કરેલો છે? તો હું તમને કહું, તમે કેટલી ભૂલો સુધારી છે? તો મહિલા મંગલ દળ decided to revive the degraded forest. They assigned the duty of looking after the forest to a group of village women. The responsibility is shared among 15 women in rotation. The મહિલા મંગલ દળ had decided, પૂર્ણ ભૂતકાળ. અને અહીંયા કયો કાળ આપેલો છે? સાદો ભૂતકાળ. ચલો, તો કયા ચેન્જ કરવા પડશે? કાળ બદલવાનો હોય તો સમય દર્શક શબ્દ અને ક્રિયાપદ, આ 2 બાબતો આપણે બદલવી પડે. The મહિલા મંગલ દળ had decided to revive the degraded forest. They had assigned the duty, assigned એટલે સોંપવું, આ જવાબદારી looking after the forest to a group of village women, ગામની સ્ત્રીઓને સોંપી. The responsibility had been shared. had તો ખરું, અહીંયા આપણે had તો કરીએ છીએ, પણ had સાથે કયું આવશે? આ કયો કાળ છે? is shared. આ પેસિવ રચના છે મિત્રો, બરાબર ધ્યાન રાખજો. The responsibility is shared, એટલે is અને shared, to be સાથે ભૂત કૃદંત આવે એટલે પેસિવ.
હવે ટુ બી સાથે ભૂતકૃદંત પેસિવ હોય તો આપણે પણ પેસિવ કરવાનું, એટલે is નું આપણે હેડ કર્યું, પણ હેડ સાથે પેસિવની રચનામાં શું આવે મિત્રો? બીન. તો the responsibility had been shared among 15 women in rotation. બરાબર? આવી ભૂલો આપણે ન થાય એની કાળજી રાખવાની છે. If we look at different people in the world around us, we observe that all of us are not alike. Each one of us is different in many ways, both physically and mentally. ચલો, if we looked at, અને અહીંયા શું આપ્યું છે? look at. ઈડી લાગ્યું છે એટલે ભૂતકાળ, આ છે વર્તમાન કાળ. એટલે આપણે પહેલા ક્રિયાપદો શોધી કાઢવા પડશે. we observe, all of us are, each one of us is. okay, if we looked at. હવે મિત્રો ક્રિયાપદ પછી જ્યારે પ્રેપોઝિશન આપેલું હોય તો આપણે ક્રિયાપદમાં ચેન્જ કરીએ તો પ્રેપોઝિશનનું સ્થાન કે કશું બદલવાની જરૂર નથી. એ તો જે છે જ્યાં છે એમને એમ જ રહેશે. બરાબર? એક્ટિવમાંથી પેસિવમાં કરીએ એ વખતે પણ. If we looked at different people in the world around us, we observed that, ઈડી લાગશે, all of us were not alike. તમે વેર લખ્યું છે ને મિત્રો? સરસ. each one of us was. હવે કેમ અહીંયા was આવ્યું? અહીંયા us છે તો પણ મિત્રો us એટલે વીનું કર્મ વિભક્તિનું રૂપ છે. પણ જ્યારે each આવે, each one સાથે હંમેશા એક વચન જ વપરાય. આ વાત આપણે યાદ રાખીશું. each one એટલે કે દરેકે દરેક. Each one of us was different in many ways, both physically and mentally. ચલો, થઈ ગયો આટલો ફેરફાર? ઓકે. લજ્જા ગોસ્વામી was Indian shooting sensation. She had made the nation proud with her superlative performance. She had become the first sportswoman to be appointed as a police inspector in the Gujarat Police Grade. Gujarat Police Cadre in the sports quota. મિત્રો 11મામાં આપણું આ લેસન છે. કદાચ આપણે ભણી નહીં શકીએ, સમય મળે તો પુસ્તકમાંથી વાંચી લેજો. લજ્જા ગોસ્વામીનું બહુ સરસ સત્ય હકીકત આપણને આપેલી છે. ચલો, લજ્જા ગોસ્વામી ઇઝ વર્તમાન કાળ થઈ ગયો. અહીંયા શું આપેલું છે? ભૂતકાળ. તો લજ્જા ગોસ્વામી ઇઝ ઇન્ડિયન શૂટિંગ સેન્સેશન. હવે પહેલા મારે ક્રિયાપદ શોધીને અંડરલાઈન કરવાની છે, એટલે આપણે એવી ભૂલ કરીશું નહીં. her superlative performance, she had the first sportswoman to be appointed as a police inspector in the Gujarat Police Cadre in the sports quota. ચલો, લજ્જા ગોસ્વામી is India's shooting sensation. She had made પૂર્ણ ભૂતકાળ છે તો આપણે શું કરવાનું છે? હેડનું શું કરવું પડશે? has. she has made નું ભૂતકૃદંત made જ રહેશે, કારણ કે have, has, had પછી હંમેશા ભૂતકૃદંત આવે. she has made the nation proud with her superlative performance. શ્રેષ્ઠ પરફોર્મન્સની રજૂઆત દ્વારા. she has become the first. બરાબર? બાકીનું પછી કંઈ પણ બદલવાનું આવતું નથી. ચલો, Ishita knows English well. She does not fumble for words while speaking. She possesses a special skill to put forward her thoughts. She can convince her listener very well. Ishita knew. ક્રિયાપદ ઓળખતા આવડી જાય તો આપણા માટે પ્રશ્ન બહુ ઈઝી થઈ જાય. અહીંયા નોઝ છે
એટલે કે અહીંયા ત્રીજો પુરુષ એકવચન એસ લાગ્યું એટલે વર્તમાન કાળ છે, અહીંયા એનું ભૂતકાળ કર્યું. તો પહેલા બધા મારે ક્રિયાપદ શોધી દેવાના. ચલો આમાં ફંબલ એટલે અટકાવ, ઊભા રહી જવું. બરાબર. તો એ ક્રિયાપદ કે આ ક્રિયાપદ આપણે શું બદલશું મિત્રો? તો બંને ક્રિયાપદ બદલવાના. પણ જ્યારે સહાયકારક ક્રિયાપદ ડુ ડઝ કે ડીડ આપણે લખીએ તો એના પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ચલો, શી possesses ધરાવવું, સ્પેશિયલ સ્કિલ ટુ પુટ ફોરવર્ડ હર થોટ્સ, શી કેન, આટલું આપણે બદલવાનું છે. ચલો, તમે એડવાન્સમાં લખેલું હોય તો તમે આટલા ફેરફાર કર્યા છે? જો કરેલા હોય તો તમારા આઉટ ઓફ માર્ક્સ છે. એનો મતલબ હવે તમને ધીમે ધીમે ડુ એઝ ડાયરેક્ટેડના પેરેગ્રાફ આવડવા લાગ્યા છે. Ishita knew English well. She did not fumble for words while speaking. She possessed, es ની જગ્યાએ શું લાગશે? ed. Possessed the skill to put forward her thoughts. એના વિચારોને મૂકવા માટેની એની જોડે એક જબરજસ્ત સ્કિલ છે, આવડત છે. She could convince her listener very well. એના સાંભળનારને ખૂબ સારી રીતે કન્વિન્સ કરી શકતી હતી. ચાલો, હવે ફટાફટ આનો ફોટો પાડી લો અને પહેલા જાતે સોલ્વ કરી લો. થઈ ગયું? સરસ. Krishiv saw a beautiful bird. It was singing a nice song. He liked its colorful feathers. He liked birds very much. ચલો, હવે અહીંયા શું કર્યું? અહીંયા ક્રિશિવ કરતા હતો, અહીંયા આપણો કરતા શું થયો? આ બ્યુટીફુલ બર્ડ વોઝ. એનો મતલબ કાળ બદલ્યો નથી, આમને કરતા બદલી દીધો. અને કરતાની અદલા બદલી કરીએ તો શું થાય? એક્ટિવમાંથી પેસિવમાં. હવે જ્યારે એક્ટિવ પેસિવ બોલીએ ત્યારે આપણા મગજમાં આપણે જે વિડીયોઝ દ્વારા જે ગોખેલું હતું, બરાબર સમજેલું તો યાદ આવવું જોઈએ કે વર્તમાન કાળ હોય તો ઇઝ, એમઆર અને ભૂતકૃદંત. જો ભૂતકાળ હોય તો વોઝ, વેર અને ભૂતકૃદંત. ચાલુ કાળ હોય તો જો ચાલુ વર્તમાન કાળ હોય તો એમ ઇઝ, આર વત્તા બીંગ અને ભૂતકૃદંત. અને પૂર્ણ કાળ હોય તો બીંગ ભૂતકૃદંત. ભવિષ્ય કાળ હોય તો વિલ બી, શાલ બી અને ભૂતકૃદંત. આટલું આપણે યાદ રાખવાનું છે. ચલો, અહીંયા વોઝ પછી સીધું આપણું ભૂતકૃદંત આવશે. તો ક્રિયાપદનું, તો ક્રિયાપદ શું છે? કરતા તો એમને આપી દીધો છે. આ બ્યુટીફુલ બર્ડ વોઝ સીન બાય ક્રિશિવ. ઇટ વોઝ સિંગિંગ. ચલો, આનું તમે કેવું વાક્ય બનાવ્યું છે મિત્રો? આવું બનાવ્યું છે. આ નાઇસ સોંગ, આટલેથી આપણે કરતા બનાવવો પડશે. આ નાઇસ સોંગ ઇઝ કે વોઝ, ભૂતકાળ છે એટલે વોઝ કરવું પડશે. આ નાઇસ સોંગ વોઝ બીંગ સંગ, SUNG, બાય ઇટ. He liked its colorful feathers. તો its colorful feathers, બરાબર. સાદો ભૂતકાળ તો વોઝ, વેર, પણ ઇટ્સ કલરફુલ ફીધર્સ બહુ વચન આપેલું છે એટલે વેર. ઇટ્સ કલરફુલ ફીધર્સ વેર લાઇકડ બાય હિમ. આવું જ લખ્યું છે ને. He liked birds very much. તો birds were liked very much by him. મને વિશ્વાસ છે તમે સાચું જ સોલ્વ કર્યું હશે. નાની નાની ભૂલો હશે તો આપણે સુધારી લઈશું. પણ જો સિન્સિયર વિદ્યાર્થી હોય તો એની સુધારેલી ભૂલો મને વોટ્સએપ કરીને મોકલશે કે બેન હજુ અમારે એક એક નાની નાની ભૂલો થાય છે, પણ જેમ જેમ અમે પેરેગ્રાફ સોલ્વ કરતા જઈશું એમ એવી ભૂલો અમે સુધારતા જઈશું. In 1930, the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagraha. In that year, a large number of people were killed in Tilri by the armed forces when they formed a protest meeting against the official forest policy.
In 1930, a non-cooperation movement called સત્યાગ્રહ was begun. ભૂતકૃદંત કરીને આપણને આપ્યું છે, બરાબર. begin છે એનું begun. begun શરૂ થઈ ગઈ. કોણે શરૂ કરી હતી? began by the people of Tehri Gadwal. by Tehri Gadwal. ચલો second sentence. In that year, a large number of people were killed in Tilri by the armed forces. ચલો પહેલા આપણે આટલું જ કરીએ. ચલો એ વર્ષે a large number of people were killed. ચલો અહીંયા were પણ આપેલું છે અને killed પણ આપેલું છે. એનો મતલબ વાક્ય કેવું છે? પેસિવ. અહીં તો by armed force આપેલું જ છે. હવે આ વાક્યનું આપણે પેસિવ કરવાનું છે. when they formed a protest meeting against official forest policy. when a protest meeting against official forest policy was formed by them. ઉપરનું વાક્ય તો એમને એમ જ રહેશે. અહીંથી આપણે બદલવાનું છે. A protest meeting against official forest policy, અથવા તો આટલે સુધી લખશો તો પણ ચાલશે મિત્રો. A protest meeting was formed against official forest policy by them. હવે આખું વાક્ય ફરીથી બોલું છું. In that year, a large number of people were killed in Tehri Gadwal by the armed forces when a protest meeting was formed against official forest policy by them. બરાબર છે? ચલો. પ્રશાંત studies MBBS in Australia. He opened a new clinic in Mehsana. He borrowed some money from me. MBBS was studied. બરાબર? Studied in Australia by Prashant. He opened a new clinic. તો a new clinic. તમે આવું જ લખ્યું છે ને? જો તમે જાતે લખેલું હશે તો જ મારું સોલ્યુશન જોવાની મજા આવશે. અને કામ તો જાતે કરવું જ પડશે. A new clinic was opened in Mehsana by him. He borrowed some money from me. તો some money ભૂતકાળ છે. where some money were borrowed from me by him. Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. They shared the responsibility among 15 women in rotation. Now the duty of looking after the forest has been assigned. Have, has, ભૂતકૃદંત been, has been. આટલેથી આપણે કરતા બનાવ્યું છે. The duty of looking after the forest has been assigned to a group of village women by the Mahila Mangal Dal. Now પહેલા આપેલું છે તો એને વાક્યમાં એમને એમ જ રાખશું. એમાં આપણે કોઈ ફેરફાર કરીશું નહીં. ચલો. They shared the responsibility among 15 women in the rotation. The responsibility they share. આ કયો કાળ છે મિત્રો? વર્તમાન કાળ, કારણ કે ઈડી લાગેલું નથી. The responsibility is shared. તમે લખ્યું છે ને એ જ. The responsibility is shared among 15 women in rotation by them. ચલો. Scientists notice the following behavior who was making a study of ants. They had killed some flies and other insects for food. The ants immediately organized the work. ચલો. The following behavior was noticed. થઈ ગયું ભૂતકૃતાંત? કેટલેથી કરતા બનાવે છે? The following behavior was noticed.
Who was making a study of ants by a scientist? અહીં આપણે વાક્ય પૂરું કરવાનું છે. They had killed some flies and other insects for the food. તો some flies and other insects અહીં કરતા બનાવવાનું છે. Had been killed. Some flies and other insects had been killed for food by them. આવું લખ્યું છે ને. The ants immediately organized the work. The work ભૂતકાળ છે. The work was immediately organized by the ants. ચલો, to begin, the bricks makers dug up the clay from the ground. એટલે કે clay એટલે માટીમાંથી જે માટી ગુંદીને માટલા બનાવે છે ને એ કુંભારની અડધી પ્રોસેસ આપણને આપેલી છે, બરાબર. They placed this clay માટી onto a metal grid. મેટલ ધાતુની જે ગ્રીડ આવે છે ને ક્યારી કરેલી હોય છે એમાં મૂકે છે. They used the roller in this process. અને રોલર દ્વારા માટીને ગોળ ગોળ ફેરવીને ગુંદવામાં આવે છે. જો to begin આપેલું છે એને આપણે શરૂઆતમાં એમને એમ જ મૂકેલું છે. To begin, the clay was dug up. The clay was dug up from the ground by the bricks maker. Brick એટલે ઈંટો બનાવી. Brick makers. બરાબર. They placed this clay onto a metal grid. This clay અહીંયા કરતા કોને બનાવીશું? This clay was placed. Place એટલે મૂકવું. Placed એટલે રાખવું કે મૂકવું. Put એનો સિમિલર મીનિંગ શું થાય છે બીજો? Put. This clay was placed onto a metal grid by them. They used a roller. Roller was used in this process by them. We should reorient our electricity consumption habits. Electricity વાપરવાની આપણી જે ટેવો છે ને એનો ઉપયોગ કરવાની ટેવો છે એ ટેવોને આપણે સુધારવી પડશે, રીઓરિયન્ટ કરવી પડશે. We should switch off fan, cooler or AC whenever not required or not in use. આપણે જરૂર ના હોય ત્યારે આ બધાની સ્વિચો પણ બંધ કરવી પડશે. કેટલીક વખત આપણે રિમોટથી સ્વિચ બંધ કરીએ છીએ પણ પછી પર્ટિક્યુલર વોલ સ્વિચ બંધ કરવા જતા નથી, પણ એ બંધ કરવી જોઈએ. We should observe cycle day once in a month. સાયકલ ડે ઉજવવો જોઈએ અને સાયકલ ડે કરવો પણ જોઈએ, જોવો પણ જોઈએ, બરાબર છે. ચલો, અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન હેબિટ્સ. હવે કયો કાળ આપેલો છે? શુડ. તો વિલ હોય, કેન હોય, શુડ હોય તો બી. શુડ બી reoriented, ઈડી લગાવો, by us. We should switch off fan. શું સ્વિચ ઓફ કરવાનું છે? તો ફેન, કુલર ઓર એસી should be switched off. અહીંયા આપણે ભૂતકૃદંત મૂકીશું. should be switched off whenever not required or not in a use by us. We should observe cycle day once in a month. તો cycle day ને કરતા બનાવો. cycle day should be observed once in a month by us. બરાબર છે મિત્રો? ચલો, આટલી એક્સરસાઇઝ જો તમે સોલ્વ કરી હશે ને નહીં કરી હોય તો આટલી સોલ્વ કરશો તો હવે પછીના ટેસ્ટમાં તમને ક્યારે પણ તકલીફ પડશે નહીં. પણ એ એક્સરસાઇઝ જે મેં પહેલા તમને ટેકનિક બતાવી, આમાં કેવું છે મિત્રો, ઘણા બધા મિત્રો આખો દિવસ અભ્યાસ કરશે, પુસ્તકમાંથી પોતાનું મોજ બહાર નહીં કાઢે અને દિલથી એમની અભ્યાસ કરવાની ઈચ્છા હશે, પણ જો યોગ્ય પદ્ધતિ ન હોય તો આપણું વાવેલું ઉગતું નથી. મિત્રો, ખેતરમાં ખેડૂત બધી જ વસ્તુ નાખે પણ એની યોગ્ય પદ્ધતિ ના હોય તો એમાંથી એને પૂરતું વળતર કે પૂરતો પાક મળી શકતો નથી. એટલે આપણી ભણવાની પણ પદ્ધતિ હોય છે. એક વખત હું વાંચ્યો, પછી એને હું સમજ્યા પછી મને કેટલું યાદ રહ્યું
એ મારી બુદ્ધિને મારે પ્રશ્ન પૂછવાનું છે. એટલે મેં તમને કહ્યું કે પહેલા સ્ક્રીનશોટ પાડી લો, તમને જેટલું આવડે એટલું તમે જાતે સોલ્વ કરી લો, તો જ આપણે આપણી બુદ્ધિને યોગ્ય રીતે કસી કહેવાશે. અને મને વિશ્વાસ છે તમે બધા વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે પ્રયત્ન કર્યો હશે. બરાબર. નેક્સ્ટ આપણે ઈમેલ શીખીશું.